એક બે ચાર વાતો છે ને સાહિત્યમાંથી જાણી હતી, અદભુત વાતો છે. સમાજ ભૂલી જાય છે. જ્યારે મને યાદ આવે છે, કોઈ એમ બોલે દીકરી મારી લાડકવાઈ, મારું હૃદય જોરથી ધબકવા મળે. અને જ્યારે કોઈ કડી સાંભળ્યું, કાળજા કેરો કટકો મારો, ત્યારે હૃદયની ધડકન બંધ થઈ જાય. સમાજે દીકરીઓને સ્વીકારી નથી, પણ હવે સમાજ બદલાયો છે. હવે જન્મ આપનાર મા બાપ દીકરીઓ પર ગૌરવ અનુભવે છે, અને દીકરીઓ એવી બની છે કે મા બાપને નહીં, એના કેટલાક કુળને, ખાનદાનીને ગૌરવ આપે. આવી દીકરીઓ બનતી ગઈ છે. અને માટે મા બાપ ગાય કે દીકરી મારી લાડકવાઈ, હક છે દીકરીઓને ગવડાવવાનો અને મા બાપને ગાવાનો. દિલ ખોલીને ઈમાનદારીથી ગાવું જોઈએ, દીકરી મારી લાડકવાઈ. પણ પછી જ્યારે એ દીકરીને વિદાય કરીએ છે ને, ત્યારે બાપ બોલે છે, ત્યારે મારો વિરોધ છે. ત્યારે વિરોધ થાય છે. ત્યારે બાપ કે છે દીકરી તો પારકી થાપણ કહેવાય. અરે, એક અજાણ્યા માણસને આપણી દીકરી આપી દીધી, જેને નથી દીકરીએ જોયો, નથી એને આજ પહેલા જોઈ. ખાલી બે કુટુંબોના ભરોસે સમાજની દ્રષ્ટિએ આપણે દીકરી આપી દીધી. બસ 20, 22, 25 વર્ષના સંબંધ પૂરા થઈ ગયા. હવે બીજાની થાપણ થઈ ગઈ, આપણી થાપણ નથી. હવે આ દુઃખદ ઘટના છે. દીકરી કાયમ દીકરી હોય. અને હવે ખરી મુસીબત શરૂ કરી. જો બાપ જ પોતાના લોહીને, પોતાના સર્જનને પારકી થાપણ કહેતો હોય, તો હવે જ્યાં જશે એ લોકો પોતાની થાપણ કેવી રીતે કહેશે? એ સમાજ જ્યાં જવાની છે દીકરી, એને ખોટું ગાવું પડે છે. सासू जी मेरी है ममता की मूरत, पिता जैसा ससुर जी का वेश, पिया का घर प्यारा लगे, मैं तो भूल चली बाबुल का देश. કોઈ સ્ત્રી કહી જ ન શકે. ના કોઈ દિવસ સસરો ક્યારેય પિતા બન્યો છે, કે ના સાસુ કોઈ દિવસ માતા બની છે. આ સમાજની કમનસીબી છે. અને જ્યારે સ્ત્રી આ કહેતી હોય ને, ત્યારે શંકા કરવી કે મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ. ભૂલી શકો જ નહીં. દીકરી સાસરાનો થાક ઉતારવા તો પિયરમાં આવે છે. એને થકવી નાખીએ છીએ આપણે, એને કચડી નાખીએ છીએ, પીસી નાખીએ. એને ગાવું પડે, કહેવું પડે, એની આબરૂ, એની પ્રતિષ્ઠા માટે, કે એના પતિ માટે, એના સસુરાલ માટે કહેવું પડે કે મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ. જો ને, મા બાપે બી પારકી થાપણ કહી દીધું, અને સસુરાલ એ સાબિત કરી દીધું કે તું પારકી થાપણ છો, તું આ ઘરની છું જ નહીં. બે જગ્યાએ ધિક્કાર. ત્યાંથી મા બાપે કહી દીધું, હવે મોકલ્યા એટલે મોકલ્યા બેટા, હવે ઘર કરીને રહો, અહીંયા વારે ઘડીએ પાછું આવવાનું નહીં. અને ગામડાઓમાં તો કેટલી જગ્યાએ એવું કહી દેવામાં આવે છે કે ના ફાવે તો રસ્તામાં નદી કુવા આવે છે, ત્યાં મરી જજે, પણ ઘેર પાછી ના આવતી. કાળજા કેરો કટકો, દીકરી મારી લાડકવાઈ, હવે મરી જજે, અહીં ના આવતી. અને જો ત્યાં રહે છે તો રીબાઈને મરશે. પણ મોત નિશ્ચિત, કેમ કે બે જણાએ એને દીકરી ગણી નથી, અને ગણશે નહીં આ સમાજ, હજી નહીં ગણે. થોડાક ટકા લોકો હોઈ શકે ને સારા. હવે મારે એ કહેવાનું કે કોઈની દીકરી આપણે ઘરે આવી તો એ વહુ થઈ ગઈ, અને એને કોઈ બી પીડા આપી શકાય, એને કોઈ બી હેરાનગતિ આપી શકાય, એને તકલીફ આપી શકાય, બધું આપી શકાય.
જો કોઈની દીકરી આપણે ત્યાં આવીને વહુ થઈ ને આપણો દીકરો એને ખુશ કરે, લાડ કરે, જિંદગી જીવવામાં મજા કરે, તો વહુ ઘેરો કહેવાનું અને બદનામ કરી કાઢવાનો એની વહુનો થઈ ગયો છે. કેમ? એ કોઈની દીકરી નથી, એની પત્ની નથી, એને લાડ ન કરે. અને એવું તમારી દીકરી જ્યાં પરણાવશો ત્યાં એનો પતિ તમારી જોડે કરશે, તમારી દીકરી સાથે એને લાડ નહીં લડાવે, એને હેરાન કરશે, એનું લોહી પી જશે, અને ત્યારે તો તમે ત્યાં ઝઘડવા જશો. અમારી દીકરી બહુ દુઃખી છે, તમે હેરાન કરી. તો ત્યારે તમારા દીકરી અંગેના ધોરણો બદલાઈ જાય. મતલબ મારી દીકરી છે, એને દુઃખી નહીં કરવાની. મારી દીકરી એ મારી દીકરી, અને કોઈની દીકરી એ મારી નથી, એને દુઃખી કરી શકાય. મારી દીકરીને એને બધા લાડ એના પતિએ કરવાના, સસુરાલે માથે રાખવાની. અને કોઈની દીકરી મારા ઘરે આવી જાય એને હું માથે નહીં રાખવું, એને લાડ નહીં કરું. આ કયા ધોરણોથી સમાજ જીવી રહ્યો છે? દીકરી તો દીકરી જ હોય ને, સોનું જ હોય. એ મંગળસૂત્ર બનાવો, બંગડીઓ બનાવો, કડીઓ બનાવો, કંઈ પણ બનાવો, સોનું જ છે. દીકરી સોનાથી વિશેષ છે. એ વહુ બને કે દીકરી બને, પણ દીકરી એ દીકરી.